ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શક્તિદૂત 2.0 નો ભવ્ય પ્રારંભ, 500 ખેલાડીઓને મળશે વિશ્વસ્તરીય તાલીમ સહાય। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમશે ગુજરાત જીતશે ગુજરાતના સંકલ્પ સાથે શક્તિદૂત 2.0 યોજનાનો પ્રારંભ કરાવ્યો। નવી યોજનામાં અગાઉના 64 ખેલાડીઓની સામે હવે 500 ખેલાડીઓને લાભ મળશે। પ્રતિ ખેલાડી વાર્ષિક 50 લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગ રમતવીરો માટે 50 બેઠકોનું ખાસ આરક્ષણ પણ રાખવામાં આવ્યું છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના ખેલાડીઓ આગામી 10 વર્ષમાં દેશ દુનિયામાં તિરંગાની શાન વધારશે। ખેલાડીઓની ઇન્જરી રિકવરી માટે ગુજરાતમાં દેશની અગ્રણી સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન રિકવરી સુવિધા ઊભી કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યમાં 388 કરોડથી વધુના 37 જેટલા રમતગમત અને લાઇબ્રેરી પ્રકલ્પનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 799 ખેલાડીઓને એકલવ્ય સરદાર પટેલ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શક્તિદૂત યોજના હેઠળ વર્ષ 2015થી અત્યાર સુધીમાં 777 આંતરરાષ્ટ્રીય સહિત કુલ 740 ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ જીત્યા હોવાનું જણાવાયું છે। નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ સૌથી વધુ મેડલ મેળવી દેશનું નામ રોશન કરશે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।